तो हे गाइस वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो भाई लोगों આજે છે આપણા બ્લોગનો ડે 11મો। તો ભાઈ લોકો આજથી આપણે જોવા જઈએ તો 11, 12, 13 ને 14 હવે 3 દિવસ બાકી છે ઉત્તરાયણના। અને આજે છે રવિવાર। તો હર રવિવારે એક ડ્રોઈંગ બનાવું છું। તો આજે આ વાળો ફોટો દેખાય છે, આ ફોટો સિલેક્ટ કરી રાખ્યો। તો આજે ફોટો છે એ ફોટો બનાવવાનો। તો ચલો ડ્રોઈંગ બનાવવા પર આવી જઈએ। હા તો ભાઈ લોકો આપણે ડ્રોઈંગનું સામાન લઈને આવતો હતો અને મને મારી એક ઓલ્ડ ડ્રોઈંગ બુક મળી, બહુ જૂની। તો એમાં મેં મસ્ત સ્કેચ બનાવ્યા હતા। તો ચલો આજે તમને મારા ઓલ્ડ સ્કેચ બતાડું। તો ભાઈ લોકો આ છે એ ઓલ્ડ સ્કેચ બુક, રોટેટ કરીને બતાડું। તો ભાઈ લોકો આ રહી આપણી બુક। તો આમાં આપણું નામ બી લખેલું છે પહેલા પેજમાં। તો ભાઈ લોકો આર્યું મેં ડ્રોઈંગ આની પોસ્ટ કરી હતી જ મેં શાયદથી, હા પોસ્ટ કરી હતી ઇન્સ્ટાગ્રામમાં। તો ભાઈ લોકો આ મેં પહેલું સ્કેચ ડ્રોઈંગ છે મારું। મેં અત્યારથી સ્કેચ ડ્રોઈંગ બનાવવા તો જવું, ડ્રોઈંગને સ્કેચિંગ કરવા જવું, પણ મારથી એટલું બધું સ્કેચિંગ રેયર થતું નહીં। તો આ મેં સ્કેચ કરીને ડ્રોઈંગ બનાવ્યું હતું। તો તમે કમેન્ટ કરજો કે આ ડ્રોઈંગ કેવું લાગ્યું, સારું લાગે તો હા લખજો, પણ સારું તો હશે, ભગવાનને કોઈ ખરાબ તો ના બોલે। જય શ્રી કૃષ્ણ। હા તો ભાઈ લોકો બીજું ડ્રોઈંગ બી કૃષ્ણ ભગવાનનું છે। તો એ બીજું ડ્રોઈંગ અને આ ઓનલી ફોર વોટર કલરથી બનાવેલું ડ્રોઈંગ છે। તો ભાઈ લોકો આ એક ડ્રોઈંગ અધૂરું રહી ગયું હતું, અને આ ડ્રોઈંગ બનાવતો હતો પણ અમે દિક્કત આવી ગઈ હતી દિવસના, જેમ કે બીજી વખત મેં ટ્રાય જ ના માર્યું। પછી આ તો તમને ઓળખાણ પડી ગઈ હશે કે મારા એક ફ્રેન્ડ છે, એટલે મારા મોટા ભાઈ જેવા જ છે, સનાતન વિવેક, ઇન્સ્ટાગ્રામમાં એમની આઈડી હશે। તો એમનું મેં સ્કેચિસ બનાવ્યું હતું થોડું કાર્ટૂન ટાઈપ। તો તમે કહેજો કેવું છે ડ્રોઈંગ। તો ભાઈ લોકો આના પાછળ ડ્રોઈંગ બતાવવા જેવું નહીં, અમારા સ્કૂલના સરનું બનાવ્યું હતું મેં, એટલે બતાવવા જેવું નહીં। બનાવ્યો છે આપણા બ્લોગમાં ડ્રોઈંગની, અને આપણા બ્લોગની શરૂઆત કરીએ। હા તો ભાઈ લોકો આપણે 2 વાગે ડ્રોઈંગ બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું હતું, અને અત્યારે 3 વાગી ગયા। તો ભાઈ લોકો અત્યારે આપણું ડ્રોઈંગ કોક આટલું કમ્પ્લીટ થયું। તો ભાઈ લોકો આજે આપણો ફોટો છે રાધે કૃષ્ણનો, એમાં ખાલી રાધે છે એમનું ડ્રોઈંગ બનાવ્યું। એ તો કલર પર કરે પછી રિયલિસ્ટિક લાગશે। અને અત્યારે ખબર પડી કે મારો ભાઈ છે ને એક ફોન અંતે મેલીને જતો, તો ખબર તો હશે કે એક જ ફોનમાં અંતે વિડીયો બનાવવાનું, એક જ ફોનમાં ડ્રોઈંગ બનાવવાનું દિક્કત પડે। તો દર રવિવારે આપણે જો 2 ફોન હોય એટલે આપણે ડ્રોઈંગ બનાવવામાં ઇઝી રહ્યા। તો ચલો ડ્રોઈંગ બનાવવાની શરૂઆત છે તે ચાલુ છે આખી। Star floating to the sky. The summer was alive, going to the end of time. I can see the deadline. Eyes were perfect.
a just perfect story. Said you were rolling for me, but I managed for a story. Baby, don't be sorry for me, but a just perfect story. You said you were rolling for me, but I managed for a story. Baby, don't be sorry for me, but a just perfect story. હા તો ભાઈ લોકો મેં કોક આટલું કોક થોડું ડ્રોઈંગ કમ્પ્લીટ કર્યું એટલે જે રાધે કૃષ્ણમાં જે રાધે છે એમનું એટલે મેં આ જ્યાં એમના બાલમાં જે શેડિંગ કરેલું હોય તો ખાલી એમ જ કરતા આપણે શોર્ટ લઈએ તો સારું હવે એટલા માટે કે કેવું આમ સરખું દેખાય એટલે મેં આ વારમાં થોડું સ્કેચ કર્યું બાકી તો આમાં આપણે મસ્ત વોટર કલર કરશું અને હું 2 વાગે બેસે તો હતા 4 વાગી ગયા આમ બેઠા બેઠા હાલત ખરાબ થઈ જઈએ તો આટલું ડ્રોઈંગ બનાવ્યું છે આપણે તો રાખીએ વર્ધું કાલે અવાજ બી બહુ આવે ધાબા પર જોઈએ કે આજનો માહોલ કેવો હોય તો ચલો થોડી વાર પતંગ બતંગ ઉડાડીએ એના પહેલાં થોડી વાર મસ્ત 5-10 મિનિટ રહે આરામ કરું આમ કમર જોરદાર દુખવા માંડી તો બનાવી રહેજો આપણા બ્લોગમાં અને સામે એક વ્હાઈટ કબૂતર બેઠું છે અહીં દેખો તમારો ભાઈ કબૂતર રાખે છે તે સફેદ કબૂતર છે તો બનાવી લેજો આપણા બ્લોગમાં હા તો ભાઈ લોકો હવે લાગે છે ઉત્તરાયણ જેવો માહોલ દેખો આપણે નમન ટોકન છે પછી એકને ધાબુ પછી આપણા ધાબા પર ઓલ્ડ ઇઝ ગુડ મોર્નિંગ આપણા કાકા બી આવી ગયા અને હવે આમ લાગે છે માહોલ ગરમ તો ભાઈ લોકો જોવા ખાલી આજ તો આપણે ઉડાડીએ જો ખીચા થાય અધર હવે લાગે છે કંઈ નહીં તો ઉત્તરાયણ નજીક છે જો ખાલી હવે પતંગ ઉડવાનું ચાલુ થઈ જશે તો ઓ ભાઈ અરે વાહ નમન હા તો ભાઈ લોકો બના દેજો આપણા બ્લોગમાં હા તો ભાઈ લોકો ફાઇનલી આપણે દસુન ધાબા પર આવી ગયા હવે તો આપણા પત્રો ઉપર ઉડાવવાનું થયું કેન્સલ બીજી પતંગ લઈને આવી જાઓ અમાર તો આના શેરા હોય એટલે ઉડાડતા ફાવતું નહીં તો આવી આપણો યુટ્યુબર ન્યૂ યુટ્યુબર નમન અને આપણે દસું અરે ભાઈ લોકો પતંગ આવે એકન પકડી પાડે પેલા છોકરા અલા પકડ અલા પકડ ભાઈ અરે ભાઈ લોકો બનાવે છે આપણા બ્લોગમાં આ તો ભાઈ લોકો ફાઇનલી આપણા પપ્પુન ધાબા પર પહોંચી ગયા અને આજ તો પપ્પુન ધાબુ મસ્ત ભરેલું હોય તો તમે જોઈ શકો છો એકન આ તો આરે આપણા ભાઈબંધો બે પગે અમારો ગાય નહીં થતો ગાય આપણા ખાલી રાજુ કાકા બે હાથે ખેંચે છે મારા ભાઈ હા તો ભાઈ લોકો ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું અને આ બ્લોગનો કરું છું એન્ડ જો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી નાખજો ચેનલ પર નયા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ટોન્ડી બાય